જય માતાજી જય મેલડીમાં. તો કેમ છો મિત્રો? અત્યારે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. અને અત્યારે તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે જો સુખનો સૂરજ પણ પાછો આજે ઉગી ગયો છે. સુખનો સૂરજ તો રોજે ઉગે જ છે. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે બેસવાનું છે શિરાવા. તો બધા ભાઈને બધા બેસી ગયા છે ને જો અને જો તાવ વિયો જો હે વિયો તાવ ફોન જોવે છે એટલે વિયો હા પાડે છે. સા પી લે ત્યાં ખાઈ લીધું તૈયાર થઈ જા ભણવાને જવાનું હમણાં બા અત્યારે બેઠા છે. કબા જય માતાજી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો. અત્યારે તો ફોટાનું એવું કામ ચાલુ હતું તો ફોટાને ઉપાડતા હતા. કા આજ કેમ નવા કપડા પહેરી લીધા? નિહાળે જવાનું છે ને તોય કેમ? ફોટો પાડ દે ભાઈ ને, ફોટો પાડ દે. પાડ ફોટો પાડ. પડ્યો દેખાડ તો મને દેખાડ. તો ફોન લેવા આવી હતી એમ કરીને ફોન લઈને વહી ગઈ જોઈ કા. ના જોતો રહ્યો એને રામને એવું બનવાનું હતું તો એવા કપડા ન હોય એટલે ફ્રી પહેરી જવાના હતા તો ફ્રી પહેરી લીધા છે એને. તો અત્યારે જવાનું છે સ્કૂલે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો. અત્યારે આપણે શા બનાવી છીએ. શા પણ અત્યારે તૈયાર નથી થયો, હજી તો બનાવવાનું બાકી છે. કાકાને સાટવાની દવા અત્યારે જો પગ ભરે છે. કા દવા સાટવી છે અત્યારે. તો આપણે સીણાને પાઈ દેવી થોડોક. એને કાંટો સડે સીણાને, આપણને કોટો સડે એટલે થોડીક મસ્તી કરવી છે. બાકી હાલો ને હજી વ્લોગ ઉતારવાનો ઘણો બધો બાકી છે એટલે કન્ટિન્યુ તો નથી કેવું. હા આપણે આવી ગયા છીએ વાડીએ દવા છાંટવા અને જો દવા ચાલુ છે સીણામાં. આગેથી બહુ નહીં સંભળાય, ઉભા રહ્યો એટલે શેડે થઈને તમારું ઉતારું. આપણે આવી ગયા છીએ વાડીએ દવા છાંટવા. દવા છાંટવાનું કામ ચાલુ છે જો સીણામાં. જો આ ફુવારો લાગે છે આ રીતે દવા છાંટવાની. હવે આ બીજા કેરામાં છાંટવાની. સારું હાલો આવજો. હા દવા છાંટી દો. એટલે એમ નો પાછા આવ્યા તો આ શાહમાં પાછા આવજો એમ. તો કાકા અત્યારે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. આટલી તો છટાઈ હોત ગઈ છે. અહીંથી આટલી જ બાકી રહી છે. ઘઉંમાં શું ખબર છાંટી હોય કે ન છાંટી હોય.
ને એ તો ક્યારના સાટવા આવ્યા હતા ને હું તો અત્યારે આવ્યો હતો એના ઓલે ઘરે મહેમાન આવ્યા હતા તો ઘડીક ના આવ્યા હતા ને હું ના જતો કેમ કે એના એને લાઇટિંગનું ને એવું કામ ચાલુ છે એટલે કન્ટિન્યુ વ્લોગમાં તો બધા બન્યા રહેજો. હારું ઓલો આમ જવા દેવું આવજો, બાય બાય. હા એમ મેં કીધું ભાગવા મીડા નહીં બોલે પણ બોલ્યા જ ખરા ટાઈટના કા હા, ટાઈટ ના બોલ્યા જ ખરા. હાલો આપણે જાહું ને ઘરે હા, ઘરે વ્યા થઈ હવે 10:30 વાગ્યા. ટાઈટ એવી છે ને પછી તઈ દાદા કાકા બહુ બેહાર્યા કા તો એક તો વ્યો જો પ્રાણે વ્યો જો હા, એક તો ભાગ્યો અલ્પેશ પુરાણી. હવે અમારે મારું ઘર તો જોઈ આવી ગયું અને એક ગામમાં હાલીને જવાનું છે. મારા ગામમાં ઠેઠ હાલીને જવાનું છે. બાય બાય. ગાડી વાળો મૂકીને વ્યો જો આને તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો તમને એમ થતું હોય છે કે આ રોજ રોજ આ ઘરમાં આવીને જ કેમ બોલે કારણ કે એમાં એવું છે ને કે છે ને બધા અત્યારે સુઈ ગયા હોય ને હું અત્યારે ના જઈને બોલું તો બધા જાગી જાય એટલે આ રૂમમાં આવીને હું આપણો વ્લોગનું અંત કરીએ છીએ એટલે કે આજનો વ્લોગ આપણો કેવો હતો એ કોમેન્ટમાં પણ કહી દેજો અને આજનો વ્લોગ કાંઈક આવો હતો તો કાલે મળીશું ફ્રી વાર નવા વ્લોગ ને નવા અંદાજ સાથે. તો જય માતાજીને જય મેલડીમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ લાઈક કરતા જજો ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને શેર કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.